ગુજરાતમાં ચોમાસાની તોફાની પધરામણી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સમગ્ર ગુજરાતની વાત કરીએ તો 239 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ વાવ, થરાદના દિયોદર અને ભાભરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં ખાડીપુરની સ્થિતિ વધુ વિકટ બની છે. નવસારીમાં પૂરની કટોકટીને સામે પહોંચી વળવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ, મિલિટરી બટાલિયન આ ઉપરાંત ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયા છે. રાજ્યમાં પૂરના કારણે 1000થી વધુ કારોને નુકસાન થયું હોય તેવા પણ સમાચાર સામે આવ્યા છે. વરસાદની એક પેટર્નની ખાસ કરીને વાત કરવી હોય તો પહેલા દક્ષિણ ગુજરાતનો વારો લીધો, બાદમાં મધ્ય ગુજરાતનો ગતરોજ વારો લીધો. આજ સવારથી જોઈ રહ્યા છે તો ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે અને હવે સૌરાષ્ટ્રનો વારો લેવા મેઘરાજા નીકળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે 24 જુલાઈના રોજ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મધ્ય ગુજરાતના વાત કરીએ તો પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય 13 જિલ્લાઓ છે જે ગુજરાતના એમાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હજુ આગામી 4 દિવસ કેવો વરસાદ માહોલ રહેવાનો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અમદાવાદમાં કેવી સ્થિતિ રહેશે વરસાદની, એના વિશે આજે વિગતવાર ચર્ચા કરવી છે. મારી સાથે ચર્ચા કરવા માટે જાણીતા હવામાન નિષ્ણાત ભરતભાઈ રાજગોર જોડાઈ ગયા છે. ભરતભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભરતભાઈ, સૌથી પહેલા મારે એક જી સર સૌથી પહેલા સર મારે એક સીધો સરળ સવાલ પૂછવો છે જે લોકોના મુખે ચર્ચામાં છે કે જ્યારે ચોમાસું ના બેઠું એ પહેલા લોકો ચર્ચા કરી રહ્યા હતા કે અલ નીનો આવવાનો છે, જેનાથી ગુજરાતમાં દુકાળ જેવી સ્થિતિ સર્જા છે, ખૂબ ઓછો વરસાદ પડશે. આ તમામ આગાહીઓ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ જે રીતે વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે આ તમામ આગાહીઓ પર શંકા ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન ઊભું થાય છે. સર, આપની પ્રતિક્રિયા શું આ મામલે? અલ નીનોની જે રીતે વાત કરી એ પ્રમાણે ગણીએ તો અલ નીનોની અસર કરતા સૌથી પહેલું હવે જે બદલાયેલું વાતાવરણ છે, એટલે જે એકંદર કહીએ છીએ આપણે આબોહવા પરિવર્તન ગણીએ છીએ એ પ્રમાણે જો ગણીએ તો શું છે, હવે વરસાદ પોકેટ થઈ ગયો એટલે આ પડે ત્યાં એક સાથે ઢગલો જાય, એટલે આ લોકો અલની અસર નહીં, એક પવન જાય એને કારણે થવા દેતો નથી. જ્યાં ઉપર ચડે ત્યાં જગ્યાએ વરસાદ એટલે કરતા એક જે આબોહવા ક્લાઇમેટ ચેન્જ એની અસરનો અત્યારે આપણે ભોગ બની રહ્યા છે એમ કહી શકીએ. કારણ કે ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં એટલે ભાવનગર અને ગીર સોમનાથ અને નીચેના જો ગણીએ તો વલસાડ છે, સુરત છે અને ભરૂચ સુધીનો વિસ્તાર પણ કંઈક ગણી શકીએ. નહીં તો નવસારી નીચે વ્યારા તરફનો ખરો ડાંગ ને, તો એમાં જે વરસાદ ઓચિંતો પડી ગયો છે એ ખરેખર વાત જો આખું ચક્રવાતી પરિસ્થિતિ ઊભી થઈ ન હોત તો બધે સારું નહીં પડે. હજી પણ આપણે અત્યારે જોઈએ તો મને છેલ્લા સમાચાર કે મારા અભ્યાસ મુજબ અત્યારે રાજસ્થાન ઉપર આપણા ગુજરાતની ઉત્તરે ચક્રવાતી વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, જે સિસ્ટમ ભેગી થાય છે એનું કારણે. એટલે એ સિસ્ટમની અસર હેઠળ હજી વરસાદ વધારે પાછો આવશે અને વળીને પાછો આવશે. એના કરતા સાથે જો પવન વધારે ફૂંકાશે તો એ નુકસાન થશે. એટલે અલ નીનોની સાથે અથવા તો અલ નીનો કરતા આપણને આબોહવા પરિવર્તનની ક્લાઇમેટ ચેન્જની અસર વધારે થઈ છે અને એને કારણે આપણી આખી વરસાદની પરિસ્થિતિ. અચ્છા ભરતભાઈ, હવામાનની જાણીતી વેબસાઇટ છે વિન્ડી, એનો આજે સવારે હું અભ્યાસ કરતો હતો જ્યારે વિડીયો અમારો યુટ્યુબ પર અમે અપલોડ કરવા માટે બનાવી રહ્યા હતા ત્યારે એની અંદર અત્યારે જે વરસાદી સિસ્ટમ જે રેડ ઝોન જે ડાર્ક બતાવે છે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે. પહેલા દક્ષિણ ગુજરાતનો વારો લીધો, મધ્ય ગુજરાત લીધો, ઉત્તર ગુજરાત સવારથી, હવે સૌરાષ્ટ્ર તરફ રાજકોટ તરફ જઈ રહ્યું છે. સર, શું આગાહી આ મુદ્દે અત્યારે સૌરાષ્ટ્રમાં કેવો વરસાદ ખાબકી શકે છે આગામી 24 કલાકની વાત કરવી હોય તો? આગામી 24 કલાકમાં જો વરસાદની દ્રષ્ટિએ ગણીએ તો એટલે મારા બીજી 2-3 વેબસાઇટ તમામ જેટલી છે વેબસાઇટ અને બીજા અભ્યાસના આધારે હું કહું છું, કારણ કે હું કોઈ જ્યોતિષી નથી કે કોઈ હવામાનનો નિષ્ણાત પણ હોવાનો દાવો નથી કરતો, પરંતુ વર્ષો સુધી ખેડૂત મિત્રો સાથેના જે કાર્યક્રમોને કારણે જે હવામાનની અભ્યાસ કરવાની એક ટેવ પડી અથવા તો એક જરૂર પડી મને કે ત્યારે મારે એમને જવાબ આવે છે. આજે પણ દીપક એમ કહેવાય કે ખેડૂત મિત્રોના ફોન આવે એટલે મારે એમને જિલ્લામાં આપણે અત્યારે મોટાભાગની ચેનલો શું કરે છે આખું ગણી લે, પણ આખું ગુજરાત નહીં, અમારે જે
તે વિસ્તારની પડે. એટલે આ સાચી છે કે વરસાદ થોડુંક વાતાવરણ જે ગણીએ વરસાદનું જોર ઘટશે દક્ષિણ ગુજરાતમાંથી કે મધ્ય ગુજરાતમાંથી, અને સૌરાષ્ટ્ર ખસી રહ્યું છે. એ આખી સિસ્ટમ સૌરાષ્ટ્ર પર ખસીને વળી પાછી ઉપર જઈને એટલે છેક આમ ગણીએ તો પશ્ચિમ કચ્છ તરફ જે પાછી આવશે. અને એ સિસ્ટમ જયારે પાછી આવશે ત્યારે વળી આપણે ત્યાં વરસાદ આવશે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ દિવસ પછી પાછો ફરી છે એવી પૂરી છે અત્યારે. સર, તો ખાસ કરીને આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કેવી સ્થિતિ સર્જાશે આગામી 2 દિવસ બાદ જ્યારે આપ વરસાદની વાત કરી રહ્યા છો ત્યારે? કેટલો વરસાદ, જે ગત રોજ પડ્યો એવો જ વરસાદ પડી શકે છે કે થોડીની તીવ્રતા વધારે કે ઓછી હોઈ શકે છે? હા, એટલો બધો હવે કદાચ નહીં પડે. જે પ્રમાણે બધી જ જેટલી ચેનલોના અભ્યાસના છેલ્લા તારણ મુજબ એટલો બધો વરસાદ નહીં પડે, કારણ કે જે સિસ્ટમો છે એ મોટાભાગની વરસી ચૂકી હશે. એટલે એને કારણે આપણે ત્યાં થાય તો પણ હવે 5 થી 6 ઇંચ જેટલો કદાચ વરસાદ 2 કે 3 દિવસ પછી થશે, અને એ એટલો બધો નહીં થાય. પણ છતાં જાગતું રહેવું જરૂરી છે. એટલે બધા પગ વાળીને બેસી જશે તો કોર્પોરેશન વાળા આપણે એમ કહીશું કે હવે વરસાદ નહીં થાય અથવા તો ઓછો થશે તો, એટલે એમને બધાને જાગતું રહેવું જરૂરી છે. ભરતભાઈ, આપણે જે રીતે વાત કરી કોર્પોરેશને જાગતું રહેવું, એના પરથી જ મને એક સવાલ મનમાં સવારથી ફરી રહ્યો છે કે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાતો, આ તમામ લોકોએ જે ગત રોજ અમદાવાદમાં જે 12-13 ઇંચ જેટલો વરસાદ પડ્યો, 14 ઇંચની આસપાસ, કોઈ એટલી આગાહી નહોતી કરી કે અમદાવાદમાં 14 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. શું લાગે સર, હવામાન વિભાગ ઊંઘતું રહ્યું કે તંત્ર તૈયારી કરવામાં કાચું પડ્યું? હવામાન વિભાગ કદાચ થોડું ગણતરીમાં ઓછું પડ્યું, પણ આપને પણ ખ્યાલ હશે કે આપનો વીઆર લાઈવ નો મારે એટલા માટે જશ આપવો પડે કે વીઆર લાઈવે થોડાક દિવસ પહેલા જે કાર્યક્રમ આપ્યો એમાં એ ચોખ્ખું કહ્યું હતું કે 25-26માં એને બદલે આ 2 દિવસ વહેલો પડ્યો, પણ 25-26માં એ ધોધમાર વરસાદ ત્યાં વીઆર લાઈવે આગાહી કરી હતી. અને જે ભાઈ મગનભાઈ ચાંગેલા છે એ ખરેખર તો આજે 89 વર્ષની ઉંમરે પણ આખા શિયાળાનો અભ્યાસ કરે છે. આ શિયાળામાં જે તે દિવસે કેટલો ભેજ હોય છે સવારે વહેલો 4:30-5 વાગે, અને એ 5 વાગે ઉઠીને પોતામાં જઈને એનું નોંધે છે થર્મોમીટરથી, અને એનાથી ભેજ માપે છે. અને એ ભેજને આધારે એની પછીના 120 થી 124 દિવસે, એટલે આ 120 થી 124 જે 2-4 દિવસનો ફરક પડ્યો ને એ હું આપને કહું છું. 20 થી 124 દિવસમાં લગભગ એટલામાં દિવસે આ વધારે ઓછો વરસાદ થઈ શકે ત્યારે જેટલો ભેજ હોય એના પ્રમાણે, અને એમનું તારણ બહુ સાચું હતું. જી, સાચી વાત છે ભરતભાઈ. હું મગનભાઈ ચંગેલાની વાત કરું દર્શક મિત્રો. મગનભાઈ ચંગેલા 80-89 વર્ષના ઉંમરના છે, હવામાન નિષ્ણાત છે, લાંબા સમયથી અવલોકન કરે છે વાતાવરણનું. વીએલ લાઈવ સાથે મેં ઓછામાં ઓછા 4 વિડીયો બનાવ્યા છે. એમને જે પણ આગાહી કરી છે એ તમામ 90 થી 95% જેટલી આગાહી એમની સચોટ સાબિત થઈ હોય તેવું અમે જોઈ રહ્યા છે. ભરતભાઈ, આપ જોડાયેલા રહેજો મારી સાથે. અમારા અમદાવાદના સંવાદદાતા પ્રવીણ જાદવ પણ જોડાયા છે. અમદાવાદમાં અત્યારે વરસાદ ચાલી રહ્યો છે. ગતરોજ બી જે પ્રમાણે વરસાદ પડ્યો છે એ પ્રમાણે આજે વિગતવાર ચર્ચા કરવી છે. પ્રવીણભાઈ, અમદાવાદમાં ગતરોજ જે 12 થી 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, 13 થી 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, ખાસ કરીને બોપલ, ઘુમા, સેલા બાજુમાં સૌથી વધારે 16-17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કેવી સ્થિતિ છે અત્યારે પણ અમદાવાદમાં વરસાદની? જયદેવસિંહ, બિલકુલ જે પ્રમાણે આપ જાણો છો કે ગઈકાલે અમદાવાદમાં ખૂબ જ અતિ ભારે વરસાદ વરસ્યો સવારથી લઈને સાંજ સુધી. જે પ્રમાણે ભારે વરસાદ, જી, અમદાવાદમાં જે રીતે અતિ ભારે વરસાદ જે વરસ્યો અમદાવાદની અંદર જે પ્રમાણે ગઈકાલે, ત્યારે જે રીતે દિવસભર લોકો પોતે પોતાના કામ ધંધે ના જઈ શક્યા, જે પ્રમાણે અનેક વિસ્તારોમાં જે કહે છે કે બીઆરટીએસ ટ્રેક હોય કે પછી અલગ અલગ જે આઈડેન્ટિફાઈ કરેલા વિસ્તારો હતા ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. તેના કારણે કહી શકાય કે જે અનેક લોકો છે પોતાના કામ ધંધે જવામાં તેમને મોડું થયું હતું. અનેક લોકો છે અટવાઈ પડ્યા હતા. ત્યારે આજનો દિવસે જે ખાસ કરીને વાત કરવામાં આવે કે જે રીતે ગઈકાલે રાત સુધી જે વરસાદ વરસ્યો તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હતા. ત્યારે મુખ્ય જે આજે વાત છે અમદાવાદમાં, તે બોપલ અને ગુમા વિસ્તારમાં પાણી ભરાયેલા સતત છે, અને તે લોકો પણ અનેક જે સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ છે. તેના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ત્યાં તેમને રૂબરૂ જઈને સમીક્ષા કરવી પડી હતી. જે પ્રમાણે અધિકારીઓને સૂચના આપવી પડી હતી. જે પ્રમાણે વાત કરીએ કે બોપલ જે પોષ વિસ્તાર હોવા છતાં પણ ત્યાં પણ જે પ્રમાણે વરસાદી પાણીનો નિકાલ થયો નહોતો, વરસાદી પાણી ભરાયેલા હતા, ત્યારે લોકો ત્યાં અટવાયેલા હતા. ખાસ કરીને અમદાવાદમાં અન્ય જે વાત કરું કે જે ગત ઘણા વર્ષોથી જે
જે પ્રમાણે વરસાદમાં પાણી ભરાયેલા હોય છે તેમાં કઠવાડામાં આવેલું છે મધુમાલતી જે વિસ્તાર છે ત્યાં પણ કહી શકાય કે આ વર્ષે પણ જે પ્રમાણે અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા હતા અને ખાસ કરીને જે પ્રમાણે રેસ્ક્યુની વાત કરવામાં આવે તો એનડીઆરએફ અને એસડીઆરએફ માટે જે 3 કોલમો છે તે ટીમો છે તે કામે લાગી છે અને અમદાવાદમાં પણ એક ટીમ આવેલી છે તે પણ મધુમાલતી વિસ્તારમાં હાલમાં કામગીરી કરી રહી છે. ફાયર બ્રિગેડની જે વાત કરવામાં આવે છે ફાયર બ્રિગેડ દ્વારા પણ જે પ્રમાણે જે વૃક્ષો જે ધરાશાયી થયા હતા અનેક વૃક્ષો જે રોડ ઉપર પડ્યા હતા જે વૃક્ષો હટાવવાની કામગીરી કરી હતી. પોલીસ વિભાગની વાત કરવામાં આવે તો પોલીસમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જાતે જ રોડ પર ઉતર્યા હતા. તેઓએ બચાવ કામગીરીમાં કહી શકાય કે જે પ્રમાણે વૃક્ષો હટાવવાની કામગીરી હોય કે ટ્રાફિકને વ્યવસ્થિત કરાવવાની વાત હોય તે તમામ જે બાબતોની ધ્યાન રાખ્યું હતું. ત્યારે કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદમાં જે પ્રમાણે આગાહી આપે જે પ્રમાણે વાત કરી કે આગાહી આ પ્રમાણે નહોતી કે અતિ ભારે વરસાદ કે 12 થી 13 ઇંચ વરસાદ કે 14 ઇંચ વરસાદ વરસી જાય, પણ જે પ્રમાણે તંત્રની ક્યાંક વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે પૂરેપૂરું સાર્થક થયું નથી કારણ કે લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે કારણ કે અનેક એવા વિસ્તાર છે ત્યાં કહી શકાય કે સ્થાનિક કાઉન્સિલરો છે કે તે જે ચૂંટાયેલી પાંખ છે તેના જે કાઉન્સિલરો છે જોવા નથી મળ્યા. ત્યારે વહીવટીતંત્ર પણ ક્યાંક કહી શકાય કે મોડે જાગ્યું અને કામગીરીમાં જોતરાયું હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવે છે. ખાસ કરીને આજથી જે પ્રમાણે તંત્ર સાબદું બન્યું છે અને વહીવટીતંત્ર જે કામે લાગ્યું છે ત્યારે હજુ પણ કહી શકાય કે જે વસ્ત્રાપુર વિસ્તારની વાત કરવામાં આવે વસ્ત્રાપુર વિસ્તારમાં જે તળાવ છે તે છલોછલ ભરાયેલું છે. ત્યારે જે વસ્ત્રાપુર વિસ્તાર પાસે આવેલું છે જે ઇન્દ્રપ્રસ્થ જે ટાવર છે ત્યાં પણ હજુ પણ કહી શકાય કે નીચે બેઝમેન્ટમાં દુકાનોમાં પાણી ભરાયેલા છે. પ્રહલાદનગરના જે અનેક વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા છે. તેમજ વેજલપુરમાં જે શ્રી નંદનગર જે વિસ્તાર છે ત્યાં પણ કહી શકાય કે જે ત્યાં દર વર્ષે જે પાણી ભરાવાની સમસ્યા થાય છે ત્યારે તેના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયેલા છે. ત્યારે સેલા વિસ્તારની જે વાત કરવામાં સેલા વિસ્તારમાં પણ કહી શકાય કે આ પોસ્ટ વિસ્તાર હોવા છતાં પણ ત્યાં આપણે મુખ્ય માર્ગ છે અને અન્ય જે સોસાયટીઓ છે ત્યાં પણ બેઝમેન્ટમાં છે, સોસાયટીની અંદર છે તે પાણી ભરાયેલા છે. તેના કારણે અનેક લોકોની જે ગાડીઓ છે મોંઘીદાટ ગાડીઓ હોય કે માલ સામાન તેને નુકસાન પહોંચ્યું છે. એટલે ઉલ્લેખનીય વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે પ્રી મોન્સૂન પાછળ જે કહી શકાય કે હજારો કરોડનો ખર્ચ કરે છે, આયોજન કરે છે. અમદાવાદ શહેરનું જે કહી શકાય ખાસ કરીને 18,000 કરોડથી વધુનું જે બજેટ છે ત્યારે અમદાવાદ શહેર જે રીતે વિકાસ પામી રહ્યું છે, વસ્તીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારનું જે આયોજન છે તે પ્રોપર આયોજન હોવું જોઈએ. વહીવટી અધિકારીઓ હોય કે જે નીચેના લેવલ સુધી જે સફાઈ કામદાર સુધી જે કામગીરી કરતા હોવા જોઈએ. જ્યારે વરસાદ વધુ વરસે ત્યારે લોકોને યોગ્ય માર્ગદર્શન આપવું પડે, યોગ્ય જે દિશા નિર્દેશ આપવા પડે, કયા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, કયા વિસ્તારોથી લોકો દૂર રહેવું જોઈએ અને તેમજ ખાસ કરીને આ પ્રકારની જે ક્યાંક અવ્યવસ્થા સર્જાય તેના કારણે કહી શકાય કે લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હજુ પણ કહી શકાય જે રીતે આગાહી થઈ રહી છે ત્યારે આજે પણ હજુ પણ કહી શકાય કે ધીમી ધારે વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે. જી પ્રવીણ, જેવી રીતે થોડીક વાર પહેલા જયારે આપની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે ટેલિફોનિક વાતચીત થઈ રહી હતી, જે ગત રોજ અમદાવાદની સ્થિતિ સર્જાઈ, અમદાવાદ જળબંબાકાર બન્યું, જાણે કોઈ રસ્તા ન દેખાતા હોય તેવી સ્થિતિ અમદાવાદમાં બની. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે આપની વાતચીત થઈ, આજની કાર્યવાહીને લઈને મનપા કેટલું તૈયાર છે, શું જાણકારી આપી આપને? કારણ કે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના પણ સમાચાર સામે આવ્યા છે. ઘણી બધી કારો જે મેં સ્ટાર્ટિંગમાં વાત કરી, ગુજરાતભરમાં 1,000થી વધારે કારોનું નુકસાન થયું તેવા સમાચાર રિપોર્ટ થયા છે. અમદાવાદમાં કેવી સ્થિતિ છે? સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે આપની ટેલિફોનિક વાતચીતમાં શું ચર્ચા થઈ? જી બિલકુલથી જયદેવજી, જે પ્રમાણે ખાસ કરીને વાત કરવામાં આવે કે જે રીતે તંત્ર સાબદું બન્યું છે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હોય કે જે ભાજપ શાસિત જે અમદાવાદના મેયર છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, ડેપ્યુટી મેયર, તમામ જે હોદ્દેદારો છે તેઓ પોતે ગ્રાઉન્ડ પર છે અને ગ્રાઉન્ડ પર કામગીરી કરી રહ્યા છે. તે પ્રમાણે તમને વાત કરી કે ગઈકાલે જે પ્રમાણે અતિ ભારે વરસાદના કારણે જે પ્રમાણે વૃક્ષો ધરાશાયી થયા હતા તે વૃક્ષોને છે કહી શકાય કે 40 થી 42 જેટલા જે વૃક્ષો છે ધરાશાયી થયા છે તેઓ વૃક્ષોને હટાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે કહી શકાય કે જે અમુક જે વિસ્તારો છે જ્યાં પાણી ભરાયેલું છે એમાં બોપલમાં ખાસ કરીને વાત કરવામાં ત્યાં પણ પાણીના નિકાલની કાર્યવાહી ચાલુ છે હાલમાં કહી શકાય કે. તેમજ ગઈકાલે જે રાત્રે જે વરસાદ ચાલુ હતો ત્યારે જે અનેક વિસ્તારોમાં કહી શકાય કે તેમાં ગણતરી કરી શકાય તે પ્રકારનું નથી, કારણ કે જે વિસ્તારોમાં પાણી ભરાતા નથી તે વિસ્તારોમાં પાણી ભરાયેલું, કારણ કે જે પ્રમાણે અતિ ભારે વરસાદના કારણે પાણી કહી શકાય કે 2 થી 3 ફૂટ પાણી હતું, પણ રાત્રિ દરમિયાન જે પાણીનો નિકાલ કુદરતી રીતે થયો છે જે પ્રમાણે, પણ સવારથી કહી શકાય કે જે રીતે હજુ પણ જે પાણી ઓસર્યા નથી ત્યાં પણ કહી શકાય તંત્ર એ કામગીરી શરૂ કરી દીધી છે. વહીવટી અધિકારીઓ છે તેઓ જે પ્રમાણે કામગીરી ચાલી રહી છે હાલમાં. જી ઓકે.
દર્શક મિત્રો, હું તમને 12, 13, 14 ઇંચ અમદાવાદના અલગ અલગ ઇંચના વરસાદી આંકડા કહી રહ્યો છું. તમને કદાચ એવું થશે કે 12 ઇંચ, 13 ઇંચ, 14 ઇંચ કેમ અલગ અલગ આંકડા બોલે છે, પણ વિસ્તાર વાઇઝ અલગ અલગ વરસાદ છે, એટલા માટે આ કમ્પેરિઝન 12 થી 14 ઇંચની વચ્ચે અમદાવાદમાં વરસાદ નોંધાયો છે. આપણી સાથે ભરતભાઈ રાજગોર બી જોડાયા છે. ભરતભાઈ, આપની પાસે આવીશ. ભરતભાઈ, ખાસ કરીને મારે વાત કરવી છે, હું ક્યાંક વાંચતો હતો થોડા સમય પહેલા કે 2-3 દિવસ પહેલા કે ગુજરાત પર, ખાસ કરીને ભારત પર 6000 કિલોમીટર લાંબી વાદળની સિસ્ટમ સક્રિય છે, જે આખા ભારતને કવર કરે છે, ચીનને કવર કરેલું છે, અને દક્ષિણ કોરિયા સુધી એ આખા વાદળોનું ઝુંડ જોવા મળ્યું હતું. સર, આટલું મોટું એલર્ટ હોવા છતાં કાલે જે સ્થિતિ અમદાવાદની જ મારે વાત કરવી છે, અમદાવાદની જે સ્થિતિ કાલે થઈ, ભયંકર સ્થિતિ, લોકોના જે દ્રશ્યો સામે આવ્યા છે વીએલ લાઈવ પાસે, અત્યંત દયનીય સ્થિતિ. આજે બી જે બોપલ છેલ્લા વરસાદમાં જે સોસાયટીઓમાં પાણી ભરાયા છે, આટલી સ્થિતિ, આટલું આંકલન હવામાન વિભાગ કેમ કાચું પડ્યું? સર, આપનો અંદાજ શું કહી રહ્યો છે, આપનો અનુભવ શું કહી રહ્યો છે કે હવામાન વિભાગ કેમ કાચું પડ્યું, કે આટલી મોટી સિસ્ટમ હોવા છતાં કોઈ પ્રી મોન્સૂનમાં પ્રી તૈયારી માટે આગાહી કે એલર્ટ ના આપ્યું? હું એકલા અમદાવાદ કરતા જયદીપસિંહજી એમ કહું કે આપણે ત્યાં કમભાગ્યે જેટલા વર્ષોથી હું ખેડૂત મિત્રો માટેના ખેડૂતના કાર્યક્રમોને આ હવામાન સાથે જે રીતે જોડાયેલો છું 1995 થી, એટલે માનો કે આજે 31 વર્ષ થયા, તો એમાં મેં એક જ જોયું છે કે સંકલન જે કહીએ છીએ, કોઓર્ડિનેશનનો અભાવ છે. હવામાન ખાતાએ વહેલી તકે જો ખેતીવાડી વિભાગને કહ્યું હોય, જે તે કોર્પોરેશનોને કહ્યું હોય, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને માહિતી વહેલી પહોંચાડી હોય, અને એમની પાસે 15 દિવસનું હોય જ છે પ્લાનિંગ, 15 દિવસની એમની પાસે આગાહી ગણતરી હોય જ છે. તો આપણે સામાન્ય માણસો પણ જો કેટલાક અભ્યાસની ટેવ કેળવીએ તો 15 દિવસનું મેળવી શકીએ, જે થોડા ઘણા શિક્ષિત હોય કે હવામાનનો અભ્યાસ કરતા એવા હોય. તો હવામાન ખાતું અને કોર્પોરેશનને તો ખબર હોવી જ જોઈએ, એવું ખેતીવાડી વિભાગને પણ છે. આજે જે સ્થિતિ ઊભી થઈ છે, માનો કે વરસાદ ગણીએ છીએ એ અમદાવાદમાં બીજી બધી ખાના ખરાબી લઈને આવ્યો પાણીને લીધે, પણ આસપાસના વિસ્તારો છે, અત્યારે મહેસાણા, હવે આજની જ વાત કરીએ તો આજે વહેલી તકે જો જાગૃત કર્યા હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને વહેલા જાગૃત કરી શકાયા હોત. જેમણે ફોન કર્યા એ બધા તમારો શુક્ર ને શનિવારે, શુક્રવાર સાંજથી શનિવાર સાંજ સુધીનો તમારો વારો આવશે સખત વરસાદનો, ને ત્યારે જાગતા રહેજો. એટલે આ જે મુદ્દો છે એ બીજા બધા અધિકારીઓ પણ કદાચ કમભાગ્યે ભૂલી જાય છે કે આ આપણે જ્યારે વરસાદ આધારિત જ જીવન છે આપણું અને કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે ખેતીને પણ એટલી જ મોટી અસર શકે છે. અને જો શહેરી વિસ્તારોમાં લોકોએ પણ જાગવું જરૂરી બને. જો તમે વહેલાસર એમને કહો તો હવે છેક ઝૂંપડા આખે આખો ડૂબી જાય ત્યાં સુધી તમે એમનો સામાન ફેરવી ન સુધી આપણે જોયું તરફના વિસ્તારોમાં કે સુરતમાં પણ, તો તમે વહેલાસર કરેલું હોય તો એ સામાન તાત્કાલિક વહેલા ફેરવી શકીને એમનો મરણ મોડી સમાન જે સામાન છે એને તમે બચાવી શકો છો. એટલે આપણે ત્યાં હવામાન ખાતું મોડું જાગે છે એમ કહેવા કરતા હું એક કહું છું કે કોઓર્ડિનેશનનો અભાવ છે. ખબર બધાને, સાચી વાત છે, પણ હવામાન ખાતું સદૈવ બની ગયું છે. આપણા મહાભારતના સદૈવ જેવી વાત છે કે એ એને પૂછે તો હવે એને ખરેખર આગોતરી જાણ કરી હોત કોર્પોરેશનને, અને પછી કોર્પોરેશન વાળા ન જાગ્યા હોત તો આપણે કદાચ કોર્પોરેશનનો વધારે વાંક કાઢી શક્યા હોત. કોર્પોરેશને પણ અલબત્ત સામે જેમ આપણે જોકે ભરતભાઈ એક વસ્તુ એ બી છે કે હવામાન વિભાગનો માત્ર આપણે એકલો વાંક કાઢે એવું જરૂર નથી. એએમસી ને ખબર જ હોવી જોઈએ કે ચોમાસું છે, સ્થિતિ પહેલેથી તૈયાર, પ્રી મોન્સૂન કામગીરી જે 2 મહિના પહેલા શરૂ કરવામાં આવે છે એ તમામ કામગીરીના દાવા પર પોકળ સાબિત થયા છે. જે સ્થિતિ કાલે અમદાવાદમાં જોવા મળી, એટલું હવામાન ખાતું કેમ આખું મનપા તંત્ર, અમદાવાદનું મનપા તંત્ર ખાડે ગયું છે આખું. એ 15 દિવસ પહેલા હવામાન ખાતા પાસેથી માહિતી લઈ શક્યા હોત ને. મારા ને તમારા કરતા એમની પાસે ઘણા બધા છે માહિતી મેળવવા માટેના, પાસે પાવર્સ પણ છે. તો એ માહિતી મેળવી શક્યા હોત તો આટલું નુકસાન આપણને ન થાય. આજે જોઈએ છે કે બોપલથી માંડીને ગુમવામાં કે બીજા આસપાસના, હજી તો ગામડાનો આપણને નથી મળ્યો, બાવળા આખો રોડ બંધ છે, રાજકોટ વાળો હાઈવે બંધ છે. તો આટલો વરસાદ ત્યાં સુધી તમે કરતા હતા શું? હવે અત્યારે રોડ, વાહન વ્યવહાર કેટલો અટકી ગયો છે, તમે જઈ શકતા નથી ક્યાંય. એટલે સાચી વાત છે, કોઓર્ડિનેશનનો અભાવ સૌથી મોટી વસ્તુ છે. જી ભરતભાઈ, હવે મનપા તંત્ર તો કામ ના કરે અલગ વસ્તુ છે. આપણે એક આગાહીની વાત કરવી હોય ભરતભાઈ, તો આગામી જે 4 દિવસ વરસાદની આગાહી છે, ક્યાં કેવો વરસાદ ખાબકી શકે છે? આપનું અનુમાન શું કહી રહ્યું છે?
4 દિવસ જો હું ગણું તો અમદાવાદની પશ્ચિમેથી શરૂ કરીએ એટલે માનો કે સુરેન્દ્રનગર જિલ્લાના અત્યારે આજનો દિવસ ને કાલનો દિવસ સુરેન્દ્રનગર જિલ્લા માટે છે અઘરો થોડોક. ત્યાંથી જો ગણીએ તો એ વળી પાછું રાજકોટ સાઈડે જશે. રાજકોટથી પાછું વળીને એ વળી પાછું જે ચક્રવાતી સિસ્ટમ છે એ મેં કહ્યું એમ પાછી વળશે અને ત્યારે ત્રીજે ચોથે દિવસે વળી પાછું કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એ વરસાદ આવશે. એટલે આ આખી એક સિસ્ટમ જે ઊભી થઈ રહી છે અને જે રીતે પવનની દિશા ફરી રહી છે એ પ્રમાણે અત્યારે કહી શકીએ કે 5 દિવસ આ બધા વિસ્તારોએ અલગ અલગ સમયે સુરેન્દ્રનગર અને ત્યારે સાંભળતા હોય તો સુરેન્દ્રનગર અને રાજકોટના મિત્રોએ વહેલું ધ્યાન રાખવું પણ જરૂરી બને છે. પછી ગણીએ તો મોરબી સાઈડેથી લઈને આ તરફ રાજકોટથી પાછા વળીને અમરેલીની એ સાઈડે ફરીને વળી પાછા તમે ગણો છો તો ઉત્તર ગુજરાતની એ તરફ જે આખી સિસ્ટમ ફરશે પછી ત્યાં એમને ત્રીજે ચોથે દિવસે વળી પછી એમણે જાગવું પડશે. ઓછામાં ઓછી જે અસર થશે વરસાદની અથવા તો વરસાદનું પ્રમાણ ઓછું રહેશે એવા 2 જ જિલ્લા મને દેખાય છે, જામનગર અને દેવભૂમિ દ્વારકા. એમણે જામનગર અને દેવભૂમિ દ્વારકાએ વરસાદને સાચવી રાખવો પડશે, પાણી સચવાય એ રીતે વ્યવસ્થા કરવી પડશે. અચ્છા, બરાબર. એક અંતિમ સવાલ કરી લઈશ. ખાસ કરીને આપણે ખેડૂતો સાથે આપ ઘણી વાતચીત કરતા રહેતા હો છો. આ વિશે કૃષિ વિશે આપનું જ્ઞાન પણ ખૂબ સારું છે. ખેડૂતોને સર શું સલાહ આપવા માંગશો આગામી જે 4-5 દિવસ હવે જે વરસાદી સિસ્ટમ જેટલો વરસાદ પડ્યો છે કેવા કેવા પાકો કરી શકાય, કેવું બિયારણ વાપરવું જોઈએ, અથવા જે ખાતર નાખવાની સિસ્ટમ અથવા આપણે કહીએ કે થોડા વરસાદ બાદ જે ખેડાણ માટેનો જે સમય આવતો હોય છે વરાપ માટેનો, આપણે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે શબ્દ વપરાય છે વરાપ માટેનો, એ ક્યારે લાગી રહ્યો છે? ખેડૂતોને શું સલાહ આપશો સર? વરાપનો તો વાવણી વખતનો સવાલ છે જયદેવસિંહજી, પણ મૂળ હવે પછી જો હજી વાવણી ન થઈ હોય અને જો મોડી વાવણી થાય, કારણ કે હવે વધારે વરસાદ થશે તો પહેલું તો તમે ભરતભાઈ, આ સવાલ ભરતભાઈ એટલા માટે મેં કર્યો કારણ કે હું પોતે એક ખેડૂત પુત્રનો દીકરો છું. મારા ફાધર બી ખેતી કરે છે. ખેતરમાં અત્યારે જે વરસાદ પડ્યો છે એના કારણે લગભગ તમામ પાક નાશ થઈ ગયા હોય એવા કાલે હું ફાધર સાથે વાતચીત કરતો હતો ત્યારે મેં કીધું રીંગણી ખતમ થઈ ગઈ, ડાંગર ખતમ થઈ ગઈ છે, બરોબર. એટલે હવે જો ફરીથી જો નવો પાક વાવો હોય તો કેટલો કયો સમય મળી શકે છે? તમે જઈ નહીં શકો અને સામે ઓગસ્ટમાં કદાચ શક્યતા એવી છે કે ઓગસ્ટમાં પછી થોડા દિવસો કોરા આવશે વરસાદ વિનાના, એટલે ઓછા પાણીએ થતો અને ઓછા સમયમાં થતા પાક છે, ખાસ કરીને જુવાર, બાજરી, કઠોળ. એ મારી બીજી 1-2 ચેનલોમાં પણ જે ચર્ચા થઈ ત્યારે મેં કહ્યું કે હજુ જો વરસાદ ન થયો હોય અને હવે થયો હોય તો હજી તમે અઠવાડિયું ખેતરમાં આવી શકશો નહીં, વરસાદ થયો હશે તો પણ, કારણ કે પાણી એટલા બધા ભરાઈ ગયા હશે. એટલે વરાપ થાય અથવા તો કોરું નીકળે તો વાવેલો તમારો બીજો કપાસ જેવો લાંબા ગાળાનો પાક નુકસાન થયો હોય તો ફરીને એને વાવવાનું એવું જોખમ લેવા જેવું નથી. અત્યારે મારી દ્રષ્ટિએ ટૂંકા ગાળાના પાકો વાવવા જરૂરી છે કે જેમાં જુવાર, બાજરી, આ તરફ હજી ડાંગર કદાચ વાવશે તો જુદી વાત છે, બાકી કઠોળ ને તો એના માટે વધારે સારું છે. ડાંગ તરફના વિસ્તારોમાં પણ મકાઈ, હજુ ટૂંકા ગાળાની મકાઈ જે છે એ મકાઈ વાવી શકે અને એ એનાથી એમનું આખું વર્ષ ટૂંકમાં ખરીફ મોસમ છે એ બચી જાય. અચ્છા જી, ભરતભાઈ વીએલ લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર. મારી સાથે અમારા સંવાદદાતા પ્રવીણ જાદવ જોડાયેલા છે. પ્રવીણભાઈ, એક અંતિમ સવાલ કરી લઈશ. પ્રવીણભાઈ, જેવી રીતે પાછલા 12 કલાક 16 કલાકમાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે, અમદાવાદની વાત કરવી છે ત્યારે અમદાવાદના કયા કયા અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા, અત્યારે શું સ્થિતિ છે અંડરબ્રિજોની, કેવી સ્થિતિ છે અત્યારે, જો ચાલુ થયા છે કે હજુ બંધ છે? જી જયદેવસિંહ, જે પ્રમાણે આપણે વાત કરી કે ગઈકાલે જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રમાણે માહિતી સામે આવી હતી ત્યારે મુખ્યત્વે જે વાત કરવામાં આવી કે અમદાવાદના જે અંડરપાસોમાં જે અતિ ભારે વરસાદના કારણે કહી શકાય કે જે અખબારનગર અંડરપાસ હતો તે બંધ હતો, મીઠાકડી છે, તેમજ કહી શકાય મકરબા અંડરપાસ છે, આ તમામ જે પરિમલ અંડરપાસ છે, તમામ જે અંડરપાસો બંધ હતા. પણ આજની સવારની સ્થિતિમાં કહી શકાય કે બધા તમામ અંડરપાસો ખોલી દેવામાં આવ્યો છે. ત્યારે હાલમાં જે પ્રમાણે કહી શકાય સ્થિતિ સામાન્ય છે. ત્યારે અખબારનગર અંડરપાસ ઓપન થઈ ગયો છે, ત્યારે મીઠાકડી અંડરપાસ છે, પરિમલ અંડરપાસ છે, તમામ જે અંડરપાસો છે એ હાલમાં ખુલ્લા છે અને ટ્રાફિક માટે સામાન્ય હાલમાં ચાલી રહ્યા છે. હાલમાં જે કહી શકાય કે અમદાવાદમાં જે કહી શકાય કે સવારથી જે પ્રમાણે વરસાદ વરસ્યો છે પણ ધીમી ધારે વરસાદ હોવાના કારણે ક્યાંક જે તીવ્રતા છે સામાન્ય છે, તેના કારણે કહી શકાય કે ગઈકાલે જે પાણી ભરાયા હતા તે પાણી ભરાયેલા વરસાદના કારણે જે સ્થિતિ હતી ગઈકાલની, પણ આજે જે કહી શકાય કે અમદાવાદમાં ક્યાંક ધીમી ધારે વરસાદ છે તેના કારણે જે સ્થિતિ હજુ કહી શકાય કે આજે સામાન્ય સ્થિતિ છે, કારણ કે ટ્રાફિક પણ
સામાન્ય રીતે ચાલી રહ્યો છે, ત્યારે આજની સ્થિતિમાં કહી શકાય કે લોકોને કોઈ મોટી મુશ્કેલી ટ્રાફિકની બાબતમાં કોઈ જોવા નથી મળી રહી છે. અંડરપાસ જે છે તે ખુલ્લા છે, ત્યારે જે પાણી ભરાયેલા જે વિસ્તારો છે ત્યાં હજુ પણ કહી શકાય કે સ્થિતિ ખરાબ છે, કારણ કે લોકો છે તે કહી શકાય કે મોંઘાદાટ મકાનોમાં રહી રહ્યા છે. બોપલની જે વાત કરવામાં આવે ત્યાં પાણી ભરાયેલા છે, તે પછી શ્રી નંદનગર છે ત્યાં પણ જે બેઝમેન્ટમાં પાણી ભરાયેલા છે. ત્યારે ખાસ કરીને અમદાવાદમાં જે કહી શકાય કે વસ્ત્રાપુર પાસે આવેલું છે જે પાર્ક છે ત્યાં પણ કહી શકાય કે બેઝમેન્ટની દુકાનોમાં પાણી ભરાયેલું છે. એટલે અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ છે. કઠવાડાની મેં આપણે વાત કરી અગાઉ કે મધુમાલતીમાં જે પ્રમાણે કોર્પોરેશનના જે વહીવટીતંત્રને ખ્યાલ જ છે કે આ વિસ્તાર છે તે નીચાણવાળો છે અને અહીંયા જો અતિ ભારે વરસાદ આવે તો અહીંયા પાણી ભરાતા હોય છે. ત્યારે જે ભૂતકાળમાં તો ત્યાં 10 થી 15 ફૂટ પાણી છે તે ભરાતા હોય છે, પણ આ વખતે પણ કહી શકાય કે જે પાણી છે તે ક્યાંક 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. જે પ્રમાણે ખાસ વાત કરવામાં આવે કે અમદાવાદમાં મુખ્યત્વે પશ્ચિમ તેમજ પૂર્વ તરફની જે ટ્રંક લાઈનો છે તેને જે ભૂતકાળમાં લોકાર્પણ થઈ ચૂક્યું છે, કારણ કે કહી શકાય કે જ્યારે અતિ ભારે વરસાદ વરસે તો અમદાવાદમાં ક્યાંક જે પાણીનો નિકાલ થાય યોગ્ય રીતે તે માટે આ ટ્રંક લાઈનોનું જે પ્રમાણે કામગીરી કરવામાં આવી હતી, ત્યારે કહી શકાય કે પણ તેમ છતાં પણ કહી શકાય કે હજુ પણ તે દાવા કરવામાં આવ્યા હતા કે ક્યાંક વેજલપુર છે, પછી સરખેજ મકરબા છે, મકરબા હેડક્વાર્ટર છે તે વિસ્તાર છે, ત્યાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે પાણી નહીં ભરાય. પણ હજુ પણ કહી શકાય કે આ ટ્રંક લાઈનો મેગા ટ્રંક લાઈનો અમદાવાદમાં નાખી છે, તેમ છતાં પણ કહી શકાય કે પાણી ભરાવાની સમસ્યા હજુ કોઈ નિકાલ આવ્યો નથી. કારણ કે વેજલપુર પર જે શ્રી નંદનગર ત્યાં પણ વર્ષોથી દાવાઓ થતા હોય છે કે હવે આ સિઝનમાં પાણી નહીં ભરાય. એટલે આ પ્રકારના દાવાઓ છે ક્યાંક પોકળ સાબિત થાય છે. અને બોપલ જે વિસ્તાર છે, બોપલ વિસ્તારમાં પણ કહી શકાય કે આ વર્ષે જે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, ત્યારે લોકો પણ અમદાવાદ શહેરમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હજુ પણ કહી શકાય કે જે હવામાન વિભાગની આગાહી છે કે વધુ વરસાદ છે, અતિ ભારે વરસાદ છે, વરસી શકે છે. તો આજે રાતથી કહી શકાય કે આવતીકાલનો દિવસ કેવો રહે છે તે ખૂબ મહત્વનો છે. ત્યારે તંત્રએ તૈયારીઓ હવે મોડી પણ શરૂ કરી છે. NDRF છે, SDRF છે, જે રેસ્ક્યુની ઓપરેશન છે, ફાયર બ્રિગેડ કામગીરી કરી રહ્યું છે, પણ હજુ પણ કહી શકાય કે જે લોકોની અપેક્ષા કરતા તંત્ર ક્યાંક ખરું ઉતર્યું નથી. જી પ્રવીણ, ખૂબ ખૂબ આભાર આપ જોડાયા એટલા માટે. દર્શક મિત્રો, જેવી રીતે અમારા સંવાદદાતા પ્રવીણ જાદવે જણાવ્યું અમદાવાદની સ્થિતિ, જ્યારે હવામાનના નિષ્ણાત ભરતભાઈ રાજગોરે જે પ્રમાણે વાતચીત કરી, આગામી 4 દિવસ જે ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડવાનો છે એની વિગતવાર ચર્ચા કરી. એમાં સોનનગર, મોરબી, હળવદ, કચ્છ અને રાજકોટમાં આગામી 4 દિવસ ભારે વરસાદ ખાબકી શકે છે. આગામી 2 દિવસ આજે અને આવતીકાલે જે રીતે સુરેન્દ્રનગરની હાલત ખરાબ થવાની છે તેવું એમણે અનુમાન લગાવ્યું છે. તે બાદ રાજકોટ બાજુ વરસાદ જશે, ભાવનગરમાં વરસાદ ભારે પડશે અને ત્યારબાદ ફરીવાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એટલે અમદાવાદ, ગાંધીનગરનો વારો આવે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આપ અમારો વિડીયો સોશિયલ મીડિયા પર પણ જોઈ શકો છો, અમારા યુટ્યુબ પેજ પર જોઈ શકો છો, અમારા ફેસબુક પેજ પર જોઈ શકો છો. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેવી સ્થિતિ છે, મનપા દ્વારા, વહીવટી તંત્ર દ્વારા, તમારી ગ્રામ પંચાયત, તમારી તાલુકા પંચાયત, તમારી જિલ્લા પંચાયત કેવું કામગીરી વરસાદમાં કરી રહ્યું છે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આગામી જે વિડીયો બનાવીએ તમારી માહિતી સાથે અમે વિડીયો બનાવશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.